ત્યારે મોરબીના માળિયા મિયાણાના મોજા ભેલા ગામે પુત્રએ જ તેના પિતાની કરપીણ હત્યા નિપજાવી દીધી। 85 વર્ષના વૃદ્ધ જીવણભાઈ સોમાણીએ પોતાના પુત્ર પ્રવીણને કામ ધંધા બાબતે ઠપકો આપ્યો ત્યારે ઉશ્કેરાયેલા પુત્રએ પિતા પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો। આરોપી પ્રવીણે પિતાના પગના બંને કાંડા પર કુહાડીના ઘા ઝીકી ક્રૂરતાપૂર્વક પિતાને મોતને ઘાટ ઉતાર્યા। આ ઘટનાની જાણ થતાં જ માણિયા પોલીસે મૃતકના બીજા પુત્ર ભરતભાઈની ફરિયાદના આધારે આરોપી પ્રવીણની ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી છે। મોટા ભેલા ગામ છે માળિયા તાલુકાના, ત્યાં એક હત્યાનો બનાવ બનેલ છે। એમાં મરણ જનાર છે જીવણભાઈ વાઘાભાઈ, જેઓ પોતાનો પુત્ર પ્રવીણભાઈ જીવણભાઈ બંને બાજુમાં રહેતા હોય અને આ પ્રવીણભાઈ છે એ પોતે કોઈ કામ ધંધા ના કરતો હોય, જેથી એના પિતા દ્વારા એને ઠપકો આપેલ કે ભાઈ તું કંઈ કામ ધંધો કર। એ બાબતે એને લાગી આવતા પોતાના ઘર પાસે કુવાડી હોય, કુવાડી લઈ અને એને પગમાં ઘા મારી અને એના જે પિતાશ્રી છે એને જીવણભાઈ વાઘાભાઈની ગંભીર ઇજાઓ કરી એનું મૃત્યુ નિપજાય છે। એમાં ગઈકાલે સદોર ગુનાના કામેના આરોપી પ્રવીણભાઈ જીવણભાઈ કોળીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી તપાસ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના પીઆઈ કે દરબાર ચલાવી રહ્યા છે।